મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અત્યારના વાગી ગયા છે 9:30। ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે અને બસ તો ચાલો તમને રૂટીન બધું બતાવી દઈએ અમે। ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે। આજ તો આયુષી પણ વહેલા આવી ગયા છે। કેમ વહેલી આવી ગઈ તું આજે? ઊંઘ આવતી હતી, આળસ આવતી એટલે આવી ગઈ નહીં આવે પણ કોઈ નતું, મુસ્કાન નથી એવી, હેતુ નથી એવી, રાધિકા નથી એવી, બીજી બે છોકરીઓ એક જ હતી, હું કરું પછી હા એમાં ડોરા કાઢવાની જરૂર નથી। રુદ્રભાઈ હજી સૂતા છે, હિરેનભાઈ અંદર છે, હિરેન અંદર છે। જય શ્રી કૃષ્ણ હિરેન। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। જય મહાદેવ। ચલો દાળનું છે ને, દાળનું પાણી મૂકી દીધું છે, આ ભાતનું પાણી છે અને ચા પણ આપણી થઈ ગઈ છે। આજ તો હિરેને ભાત પણ ઓરી દીધા છે, ચા પણ મૂકી દીધી છે કારણ કે મારે લેટ થઈ ગયું આ ડાય થઈ ગયા। હા, ક્યારેક ક્યારેક મહાદેવ મૂળમાં હોય આપણે। ચા ના કરતે તે કેદી બનાવી ચા? રોજ હું બનાવું ને તમે બધા પીવો છો? અમારા ઘરમાં ઊંધું છે નહીં, આ બીજા ઘરમાં બાયું મૂકતે, અમારા ડેટી મૂકે ચા હવારના પોરમાં। માર ખાઈ વાંદરો ને માલ ખાઈ મદારી બરોબર હાવ કેમ જ હોય, નામ તમારું હોય ને કામ તમારું હોય, નામ મારું હોય, એવું હોય। હા સારું, ચલો તો ફટાફટ ચા પી લઈએ આપણે, પછી કન્ટિન્યુ થાય। પછી રોટલી માંડીએ, કન્ટિન્યુ ક્યાંથી થાય? ચા નાસ્તો કરીને રોટલી માંડશું, રોટલી કરીને પછી પાછા 12 વાગે મળીએ। રજવાડી ઢોકળી, દાળ, ભાત, રોટલી। 2 મિનિટનું કામ હોય। 12:10 જેવો ટાઈમ થાય છે। હિરેન જાય છે ટિફિન આપવા। જય શ્રી કૃષ્ણ હિરેન। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। જય મહાદેવ। ચાલો આના પછી કેટલા ટિફિન ભરવાના છે? એ આયુષી ભરે છે એ પ્રમાણે એટલા છે, એટલા છે ને? આ પીડાઈ ઓકે, બાકીના બધે હું લઈ જાઉં છું। હા અને આયુ ઓલા 7 રોટલી વાળા હા, ચાલો, સારું ચાલો, જય માતાજી। મિત્રો એક્સિડન્ટ થયું છે જોરદાર બંને સાઈડ। એક ગાડીવાળાએ ડિવાઈડરમાં રોંગ સાઈડમાં આવીને ઠોકી દીધી અને સામેની સાઈડમાં એક એક્ટિવાવાળાને ટ્રકવાળાએ અડફેટે લીધો છે, એટલે ટ્રાફિક ફૂલ જામ થઈ ગયેલું છે। ખતરનાક ટ્રાફિક છે સાહેબ। પોલીસવાળા આવી ગયા છે, ગાડીને ક્લિયર કરે છે। 2:45 જેવો સમય થઈ ગયો છે અને અમે બેસી ગયા છીએ જમવા બધા। ચાલો જમવા, ચાલો બધા જમવા। તમને મેનુ બતાવી દઉં। ચલો, મેનુમાં છે રજવાડી ઢોકળીનું શાક, રોટલી, છાશ, આ બધા સ્નેક, ડુંગળી અને રાઈસ। તો ચલો અમે લોકો જમી લઈએ, પછી પાછા કન્ટિન્યુ થાય। ચલો તો અત્યારે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે। અત્યારે છેક ચાનો વારો આવે છે આજ તો, કારણ કે બપોરે મહેમાન આવી ગયા હતા એટલે ચા નથી પીધી અમે, ઉઠ્યા હતા મોડા, પાછો આરામ કરવા થઈ ગયા હતા અમે। અને હવે અત્યારે રસોઈની તૈયારી કરશું। મને દૂધ લઈને આવ્યું છે એટલે ચા પીશું અને હિરેન ચા બનાવશે। તો હું જ બનાવું છું ને, ન કરે રોજ રોજ તમે જ બનાવો છો, હું નહીં બનાવતી, પણ અત્યારે રોજ સાંજે તો હું જ બનાવું છું। તમે ખાલી સવારે જ મને બનાવીને આપો છો, પણ તમારે અત્યારે મને પીવડાવી પડશે આજ તો। હું હમણાં રોટલી ચાલુ કરી દઉં છું, બરોબર? હા પાઈ દો, રોટલી ચાલુ કરી દો, હા બસ, કામમાં ધ્યાન દો। સરસ, ચલો તો હમણાં આયુષ દૂધ લઈને આવે એટલે હિરેન મને ચા બનાવીને પીવડાવી દે, એટલે રોટલી ઉકલી આપીને કે ચા વગર રોટલી આપણી થાય નહીં, બરાબર ને? કારણ કે મહેમાન હતા, બપોરે આઈસ્ક્રીમ ખાધો અને 5:30 જે 5:45 તો આરામ કરવાનો ટાઈમ મળ્યો મહેમાન ગયા પછી। ચલો તો પછી મળીએ। અમારી મની પ્લાન્ટ સુકાતો જાય છે, ગમે એટલું કેર કરીએ ને તો પણ આગળ નહીં વધતો। તમે અમને સોલ્યુશન કહેજો અને કોમેન્ટ કરજો કે આમાં શું કરવાનું। કોકોપીટ નાખેલું છે, બધી જાતના આમાં યુરિયા ની બધું હોય ને, ખાતર ની બધું નાખેલું છે। બધા કે આ લાવી દો, તો આ પણ લાવી દીધું। થાય છે સરસ। એસીનો પવન લાગ્યો તો થોડીક સુકાઈ ગઈ હતી એટલે મેં ઘરમાં રાખી છે ને, બાકી બહાર હતી ગેલેરીમાં।
અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આમાં ગ્લો થાય એના માટે શું કરવાનું. 8:30 જેવો સમય થઈ ગયો છે. ટિફિન થઈ ગયા છે અમારા. ઘરનું કામ અડધું બાકી છે, અડધું થઈ ગયું છે. અને મારે હમણાં જવાનું છે ટિફિન આપવા. અને તમે જોઈ શકો છો કે કેરીનું એક બોક્સ પતી ગયું હતું, તો એક પાછું ભરાવા આવ્યું છે. થેન્ક યુ. એક પૂરું થઈ ગયું હતું ને એક ભરાવા આવ્યું છે. આ ખાલી થઈ ગયું હતું પાછું આપણે ભરી દઈએ એટલે છોકરાઓને મોજે મોજ. તમે જોઈ શકો છો મસ્ત મસ્ત કેરી છે કેસર. ચાલો બધા કેરી ખાવા. તમે કેટલા બોક્સ ખાલી કર્યા એ કોમેન્ટ કરજો. અમને તો કેરી બહુ ભાવે, સીઝન છે એટલે મારા ઘરમાં બધા બહુ જ કેરી ખાય. હા, કેરીના તો બધા બહુ શોખીન છે કારણ કે સીઝનમાં જ આવે કેરી. આમ તો કેરી મળતી નથી. અને બધા કોમેન્ટ કરજો કોને કોને કેરી વધારે ભાવે છે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ગોલા ખાવા. ઘણા દિવસથી પ્લાન કરતા હતા, પણ પ્લાન થતો આજે પ્લાન થયો છે તો અમે બધા આવી ગયા છીએ ગોલા ખાવા. ખાવા છે લ્યો સ્ટ્રોબેરી ચાલો બધા ગોલા ખાવા. તમારા ચાંગોદરમાં જ છે, નજીક જ છે. આવી ગઈ તારો કયો છે ઋતુ? કઈ ફ્લેવર? ચોકલેટ ના, કેડબરી કિંગ. કેડબરી કિંગ. રુદ્રનો કેડબરી કિંગ, મારો બટરસ્કોચ, કેસર પિસ્તા અને તારો સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી. તો ચારેયની અલગ અલગ ફ્લેવર છે. આમાં ચારેયનું કોઈ દી એકમાં જ ના હોય, અલગ અલગ હોતો જ હોય. મજા આવે. નાનો હતો ને આઈસ્ક્રીમ ના એના વચ્ચે આઈસ્ક્રીમ મૂકે પાછું ઉપર ઉપર આઈસ્ક્રીમ મૂકે. આપણી સાઈડ જો અત્યારે અમે ગોલા ખાઈને આવી ગયા છીએ. અમે થોડીક વાર બેસશું નીચે, પછી શું કરે પછી વ્લોગનો એન્ડ કરીશું. પવન સરસ છે એટલે મજા આવે છે નીચે. થોડીક વાર બેસી પછી જઈશું નીચે, કારણ કે આજ તો બપોરે પણ આરામ નથી. નીચે જશું ઉપર જશું ઉપર. હા, નીચે. તે દેવું કે આપણે ઉપરથી નીચે આવ્યા. મેં કીધું ઉપરથી નીચે આવ્યા કે નીચેથી ઉપર ગયા આપણે. સારું સારું ચાલશે. હવે હું મારા બ્લોગનું કરું છું એન્ડિંગ. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય. જય શ્રી કૃષ્ણ.